गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला ने दाहोद जिले को लेकर क्या कहा। नमस्कार, इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। तो आइए हम सीधी बात करते हैं गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला के साथ। आरजे भारत न्यूज 7 ने मारी शुभेच्छा। छेल्ला 3-4 વર્ષથી દાહોદ જે સ્પેશિયલી આદિવાસી સમાજ માટેનું હૃદય કહી શકાય એ વિસ્તારમાં ત્યાંના પ્રજાજનોને સરસ મજાના સમાચાર તમે પહોંચાડો છો. જેટલી સમાચારોની વિશ્વસનીયતા તમારી હશે એટલી જ તમારું પ્રસારણ વધવાનું, તમારા ગ્રાહકો વધવાના, તમારા વ્યુઅર લોકો વધવાના છે. હું ઈચ્છું કે દાહોદ જેવો સરસ મજાનો વિસ્તાર, મને યાદ છે પંચમહાલમાંથી જ્યારે દાહોદને મેં અલગ કર્યું ત્યારે એક જ એંગલ હતો કે આદિવાસી સમાજ દાહોદથી દોડીને ગોધરા શું કામ જાય, દાહોદ જ કેમ ન રહે. માટે જિલ્લા વિભાજનમાં દાહોદને અલગ જિલ્લો કરેલો આ કેન્દ્રમાં રાખીને કે જેથી કરીને ટ્રાઇબલ સમાજને રાહત થાય. એટલું જ નહીં, હું મુખ્યમંત્રી હતો ત્યારે દાહોદમાં જઈને બધાને જમીનના માલિક બનાવ્યા હતા કે તમે સાચા માલિક તમે જ છો. જમીન એના સાચા માલિક ટ્રાઇબલ આદિવાસી છે એને ડિસ્ટર્બ ન કરો, એને એની રીતે રહેવા દો. જમીનનો માલિક છે તો એ સાચો માલિક છે, એને બી લાગવા દો કે એ માલિક છે. એ બધી વાત કરેલી. અને ભવિષ્યમાં પણ દાહોદ જે કદાચ બિલિસ્તાનનો રસ્તો દાહોદના ટ્રાઇબલ વિસ્તારમાંથી જઈ શકે. એટલું જ નહીં, જે આજે આદિવાસી સમાજ જે જેમનો ધર્મ એ આદિવાસી ધર્મ જ છે, પણ જ્યારે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ તો આદિવાસી શું લખે, તો આદિવાસી એ પોતાનું કોલમ સરકાર કે આદિવાસી એમાં એ ટીક કરે કે હું આદિવાસી છું. પછી આદિવાસી ભીલ, આદિવાસી દિનામા, આદિવાસી ચૌધરી જે કંઈ હોય, પણ આ આદિવાસી કોલમનો ઉમેરો થાય. એવા જે કંઈ સર્ટિફિકેટના પ્રોબ્લેમ છે એનો પણ વિચાર કરાય. અને ભવિષ્યમાં જે કંઈ મધ્ય ભારત કહી શકાય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને ગુજરાત, એ કંઈ બિલિસ્તાનની કલ્પના લોકો કરી રહ્યા છે, તો એવું મજાનું એક બિલિસ્તાન પણ સાકાર થાય, જેથી સમાજને લાગે કે ભાઈ અમે પણ છીએ આ દેશના નાગરિકો, અમે માણસો છીએ, ભલે ટ્રાઇબલ છીએ પણ માણસ છીએ, અમારે બાર ગોપાર છે, અમારે બાળકોનું ભવિષ્ય ઈચ્છીએ છીએ તો અમને અમારી રીતે ડેવલપ થવા દો. એવું વિકેન્દ્રીકરણ વ્યવસ્થાના આધારે ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન એવું સરસ મજાનું બિલિસ્તાન પણ બને, એનો રસ્તો પણ દાહોદથી જઈ શકે. આપણે મારી શુભેચ્છા. દાહોદના બધા ટ્રાઇબલ સમાજના નાગરિકોને પણ મારી શુભેચ્છા. धन्यवाद। जैसा कि इस समय हमने गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला के साथ बातचीत की, तो इस खबर को लेकर आप क्या कहना चाहते हो कमेंट्स बॉक्स में लिखिए। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले। जल्द मिलती हूँ ऐसी कोई खास खबर के साथ। बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। नमस्कार।